ગાંધીનગરમાં યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં આગામી કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને લઈને યુવા મોરચા કામ કરી રહ્યો છે। નમો સંમેલન સમગ્ર દેશમાં યોજવામાં આવી રહ્યું છે। દેશના યુવા મતદાતાને વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું। આ બેઠકમાં 4.50 લાખ યુવા મતદાતાએ ભાગ લીધો હતો। નરેન્દ્ર મોદીએ કહ્યું, આ પ્રકારનું સંમેલન પહેલીવાર કર્યું છે। રાજ્યમાં રજીસ્ટ્રેશન કરવા માટે યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવી હતી। સંમેલનમાં દેશમાં સૌથી વધુ 11 લાખથી વધુ રજીસ્ટ્રેશન ગુજરાતમાં કરવામાં આવ્યું। વોટમાં નોંધાયેલા નવા મતદાતા માટે યુવા ચોપાલ, યુવા કોન્ક્લેવ જેવા કાર્યક્રમો વિધાનસભા દીઠ યોજવામાં આવશે। દરેક વિધાનસભામાં યુવા મોરચા બેઠક કરશે। શક્તિ કેન્દ્રના સંયોજકોની બેઠકો કરીને યુવા ચોપાલના 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી કરવામાં આવશે। તેમાં 1, 2 અને 3 ટાઈમ વોટરનો સંપર્ક કરવામાં આવશે। 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે ફરી કમળને મત આપીને એમને શુભેચ્છક બને તે માટે સંદેશો લઈને યુવા વચ્ચે જવાનું છે। ટેક ક્ષેત્રમાં યુવાનો મહત્વના ધ્યાનમાં રાખીને ભાજપમાં મેનિફેસ્ટોમાં યુવાનોનો અભિપ્રાયો લેવામાં આવશે। ચોપાલમાં સરકાર અને સંગઠન અંગે ચર્ચા કરવામાં આવશે। વિધાનસભા બેઠક દીઠ દરરોજ 6 થી 7 શક્તિ કેન્દ્ર પર સંકલન કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં સરકારની કામગીરીની યોજનાની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવશે। શક્તિ કેન્દ્રો 12,364 છે, તેમાં તમામ આયોજન કરવામાં આવશે। 18 થી 22 વર્ષના યુવાનો માટે કરવામાં આવશે। ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા મહાનગરના અધ્યક્ષશ્રીઓ, પ્રભારીશ્રીઓ ઉપસ્થિત છે। આગામી કાર્યક્રમોને લઈને અને હમણાં જાન્યુઆરી મહિનાની અંદર જે કાર્યક્રમો થયા એની ચર્ચા આ બેઠકની અંદર થવાની છે। જે રીતે આગામી લોકસભાને લઈને આજના યુવાનો અને જે રીતે યુવા મતદાતા ઉપર ભારતીય જનતા યુવા મોરચો કામ કરી રહ્યો છે અને જાન્યુઆરી મહિનાની અંદર 25 જાન્યુઆરીએ જે મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન આખા દેશની અંદર જે યોજવામાં આવ્યા, રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય તેજસ્વીજીના નેતૃત્વમાં 5800થી વધારેની સંખ્યામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના યુવાનોને, નવ મતદાતાઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું અને ગુજરાતની અંદર પણ લગભગ 450થી વધારે નમો નવ મતદાતા સંમેલન એ દિવસે એકી સાથે એકી સમયે આયોજન કરવામાં આવ્યું હતું અને 4.5 લાખથી વધારે નવ મતદાતાએ સંમેલનની અંદર ભાગ લીધો હતો। સંમેલનની અંદર યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું કે આ પ્રકારનું સંમેલન ઇતિહાસમાં ક્યારે આવું યોજાયું નથી અને ભવિષ્યમાં ક્યારે યોજાશે એ નક્કી નથી, પરંતુ આ પ્રકારનું સંમેલન એમના જીવનમાં પહેલી વખત એ સંબોધન કરી રહ્યા છે કે જ્યારે આખા દેશમાં 40 લાખથી વધારે નવ મતદાતાને વર્ચ્યુઅલ માધ્યમથી એકી સમયે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું। સાથે એમને પણ કહ્યું હતું કે વિશ્વની અંદર કોઈ પણ વિશ્વ નેતાએ આ પ્રકારનું સંમેલનને સંબોધન નહીં કર્યું હોય, ત્યારે ગુજરાતની અંદર પણ જે નવા મતદાતા છે એનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું હતું અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજીએ 13 જાન્યુઆરી જે રજીસ્ટ્રેશન નંબર 78200 એ નંબર ઉપર જે રજીસ્ટ્રેશન કરાવવા માટે થઈને એક યુવા મોરચાને એનું આયોજન કરવામાં આવ્યું હતું, યુવા મોરચાને જવાબદારી આપવામાં આવી હતી, ત્યારે ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કર્યું હતું અને લગભગ 11.25 લાખથી વધારે નવા મતદાતાનું રજીસ્ટ્રેશન એ મોબાઈલ નંબરના માધ્યમથી જે લિંક આવે, લિંક ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરવાનું આવે, ફોર્મ ભરીને કરાવડાવ્યું હતું। આગામી સમયમાં ભારતીય જનતા યુવા મોરચો જે નવા મતદાતા છે એ બૂથની અંદર જે નોંધાયેલા છે, આ સંમેલનો કોલેજના, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને હતા। આગામી સમયમાં જે બૂથની અંદર પણ નવા મતદાતાઓ નોંધાયેલા છે એના સંપર્ક માટે થઈને યુથ કોન્ક્લેવ, યુથ અડ્ડા, યુથ નુક્કડ સભા અને યુવા ચોપાલ, આ બધા જે કાર્યક્રમો છે એ યુવા ચોપાલ અંતર્ગત જે સ્થાન હશે એ પ્રકારે કરવામાં આવશે। યુવા ચોપાલ આગામી સમયમાં તબક્કાવાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આજે પ્રદેશની બેઠક છે, આવનારા સમયમાં 10 થી 15 ફેબ્રુઆરીમાં દરેક વિધાનસભામાં પ્રદેશના યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા બેઠક લેવા જશે। જે યુવા મોરચાનું સ્ટ્રક્ચર મંડળથી નીચે શક્તિ કેન્દ્ર સુધી અને બૂથની અંદર યુવા બૂથ પ્રમુખ છે, દરેક વિધાનસભામાં જે શક્તિ કેન્દ્રો આવેલા છે એ શક્તિ કેન્દ્રના સંયોજકો, શક્તિ કેન્દ્રના પ્રભારી એની બેઠક લઈને
આગામી સમયમાં નીચેના જે યુવા ચોપાલના કાર્યક્રમો કરવાના છે એ યુવા ચોપાલના કાર્યક્રમો 20 તારીખથી લઈને માર્ચના પહેલા અઠવાડિયા સુધી એટલે કે 7 માર્ચ સુધી એ યુવા ચોપાલના કાર્યક્રમો દરેક વિધાનસભાની અંદર આયોજન કરવામાં આવશે. આજે દેશના યુવાનો અને ખાસ કરીને જે નવા મતદાતા છે આ યુવા ચોપાલની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર, સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર એટલે કે જે પહેલી વખત લોકસભાની અંદર મત આપવાના છે, જેની ઉંમર 18 થી 22 વર્ષ છે, એનો પણ સંપર્ક કરવામાં આવશે. જે લોકોએ 2019માં પણ મત આપ્યો છે એમનો પણ સંપર્ક કરવામાં આવશે. સાથે સાથે જેમને 2014માં પણ મત આપ્યો છે એટલે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટાઈમ વોટરને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ વખતે પણ 2024માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાવવા જઈ રહી છે ને ત્યારે આજના યુવાનો મોદી સાહેબને પોતાના રોલ મોડલ, આઇડલ માને છે. ત્યારે એમને ફરી 2024માં ભારતીય જનતા પાર્ટીને મત આપીને, કમળને મત આપીને એ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બને એ વાત લઈને એમની સાથે અમે જવાના છીએ. જ્યારે સંમેલનની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આવનારો જે સમય છે, જે અમૃતકાલનો સમય છે, એમાં યુવાનોની મુખ્ય ભાગીદારી રહેવાની, દરેક ક્ષેત્રમાં યુવાનોની ભાગીદારી રહેવાની છે. એટલા માટે થઈને એમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરો છે એની અંદર યુવાનો પોતાના સજેશનો, એમના મંતવ્યો હોય એ આપે. એના માટે થઈને નમો એપના માધ્યમથી જે મેનિફેસ્ટોમાં સજેશન યુવાનો આપવા માંગતા હોય એ વિષયને લઈને પણ આ યુવા ચોપાલની અંદર એ જે યુવાનો હશે 50 થી 100ની સંખ્યામાં યુવાનો સાથે વાતચીત થશે. એની સાથે બેસીને ગપસપ કરીને, સરકારની, સંગઠનની વાત કરીને, સાથે સાથે એમની જે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પાસે અપેક્ષા છે એને પણ નમો એપના માધ્યમથી એ સજેશન આપે. એ પ્રકારનો આ યુવા ચોપાલની અંદર કાર્યક્રમ છે. સતત આ કાર્યક્રમ ચાલવાનો છે. જ્યારે 20 તારીખથી વિધાનસભા 6 રોજ 6 શક્તિ કેન્દ્ર, 6 થી 7 શક્તિ કેન્દ્રમાં યુવા ચોપાલનું આયોજન થશે. એટલે કે શક્તિ કેન્દ્રનું જે એકમ છે એની નીચે બૂથ આવે છે. બૂથની અંદર યુવા બૂથ પ્રમુખો છે. એટલે કુલ મળીને બૂથ સુધી જે યુવાનો છે, નવા મતદાતાઓ છે, એ યુવા બૂથ પ્રમુખ એમનો સંપર્ક કરીને યુવા ચોપાલમાં એમને લઈને આવે. આનું આખું સંકલન જે યુવા શક્તિ કેન્દ્રના સંયોજક છે, યુવા સંયોજક શક્તિ કેન્દ્રના એ આખું સંકલન કરશે અને આ કાર્યક્રમનું આખું આયોજન કરશે. અને જે ચોપાલનો કાર્યક્રમ થશે એની અંદર સરકાર અને સંગઠનની વાતચીત માટે સરકારની યોજના, એને લગતી પત્રિકાનું વિતરણ પણ થશે. અને એક બહુ ભવ્ય કાર્યક્રમ થાય, નીચે સુધી કાર્યક્રમ થાય, દરેક યુવાનો અંદર જોડાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચો આગામી સમયમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે. શક્તિ કેન્દ્રની સંખ્યા ગુજરાતની અંદર 12,364 છે. એટલે શક્તિ કેન્દ્ર સહ યુવા ચોપાલનું આયોજન કરવાનું છે. આની અંદર નવા મતદાતા, સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર એટલે બધા લોકોનું આમાં જોડવાના છે. સામાન્ય રીતે 18 થી 22 વર્ષના જે યુવાનો છે, જે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ વોટ આપવાના છે, એના માટે થઈને અમે માય ફર્સ્ટ વોટ ફોર મોદી એ કેમ્પેઇન પણ ચલાવવાના છીએ કે જીવનનો જે પહેલો મત છે એ મોદી સાહેબને એટલે કે ભારતીય જનતા પાર્ટીને, કમળને આપે એ માટેનું કેમ્પેઇન પણ ચલાવવાના છીએ. સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર એટલે કે દરેક બૂથમાં 50 થી 100 એવી સંખ્યા હશે કે જે જીવનમાં પહેલી, બીજી, ત્રીજી વખત મત આપશે. એટલે 50 થી 100ની સંખ્યામાં 12,364 કાર્યક્રમ થશે. એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પ્રશાંતભાઈ, આજે આખા દેશમાં જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યા હતા એમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરે, પરંતુ પર્સન્ટેજ વાઇઝ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ઉત્તર પ્રદેશની વસ્તી આપણાથી 4 ગણી છે, પણ આપણી જે રજીસ્ટ્રેશન છે એ 11,11,200 ને કંઈક હતા, પરંતુ ઉત્તર પ્રદેશના 15,50,000 હતા. એના કમ્પેરિઝનમાં ગુજરાતની વસ્તીના પ્રમાણે પર્સન્ટેજ વાઇઝ ગુજરાત પહેલા નંબરે છે. દેશમાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે. અને જે રીતે એક વિશ્વ નેતા તરીકે નરેન્દ્રભાઈ તે આખા દેશની અંદર કામ કરી રહ્યા છે. દુનિયાના લોકો આજે નરેન્દ્રભાઈને, જેમ કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પર યુ આર માય બોસ, એટલે અમારું એક જ લક્ષ્ય હોય મોદી સાહેબ. એટલે બધાના માટે મોદીજીની ગેરંટી ચાલે છે, એટલે એ જ ચાલે.
અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.